ભુવાનગરી તરીકે કહેવાતું વડોદરાની પોલ આજે ખુલ્લી પડી છે। કલાલીથી તલસટ જવાના મુખ્ય માર્ગ પર આજે ખાડા પડી ગયા છે। છેલ્લા ઘણા સમયથી ખાડાને લઈને વિસ્તારના લોકો રોષે ભરાયા છે। જ્યારે આ વિસ્તારમાં એક પ્રખ્યાત મંદિર આવેલું છે, સરકારી શાળા આવેલી છે, સાથે સાથે ડાયાલિસિસ માટેની હોસ્પિટલ પણ આવેલી છે। જ્યારે આજે કલાલી ગામના લોકો એકત્રિત થઈને તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। જ્યારે આ ખાડા પૂરવામાં આવે ત્યારે પૂરતા પ્રમાણમાં કામગીરી કરવામાં આવતી નથી। ડામર નાખવામાં આવ્યા છે છતાં પણ ડમરીઓ ઉડી જાય છે। આવી તંત્રની પોલ જોવા મળી રહી છે, જેને લઈને આજે કલાલીના રહીશોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। મેં તલસટ ગામનો છું, એટલે મારે પાણી ભરાય છે રોડ પર, અને ખાડાઓ બહુ પડી ગયા છે, અને ગામના લોકોને બધાને બહુ તકલીફ થાય છે, અને કોઈ કાઉન્સિલર કોઈ જોવા આવતા નથી। વરસાદમાં પાણી પણ બહુ ભરાઈ જાય છે, પાણી કોઈ જોવા નહીં આવતું। હું નિલેશ ઉત્તેકર, એક કલાલી ગામ બાગોરે ઊભો છું। હમણાં અમારો રજૂઆત એવી છે કે અમારા રસ્તાનો પ્રોબ્લેમ છે, અને દર ચોમાસાએ એક કમર જેટલું પાણી ભરાય છે। સ્થાનિક નેતાને અહીં આગેવાની કોઈ જોવા માટે તૈયાર નથી, ખાલી વોટિંગના ટાઈમે બધા ઊભા હોય છે, અને જે નાની નાની સમસ્યા છે એનું કોઈ ગણકારતું નથી। સિટીમાં આવી ગયું છે પણ કોઈ મતલબ નથી। ઢોર પકડવા, ગાય પકડવા આવી જશે, પણ એ રોડના ડાંબર નાખવા માટે તમે જુઓ છો હવે કેવું નાખેલું છે, તમને દેખાય જ છે। જ્યારે રોડ પર આ પાણીનો કોઈ નિકાલ નથી, નહીં રોડના ખાડાના ઠેકાણા નથી, એ તમારી રીતે અમે કહેવા માગીએ છીએ। નિલેશ ઉત્તેકર।